દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા છે। રાજકોટમાં દુષ્કર્મીને લઈને ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે 40 દિવસની અંદર જ આરોપીને ફાંસીની સજા થઈ છે। 100 દિવસમાં સજા આપવું એકમાત્ર ગુજરાત રાજ્ય બન્યું છે। દીકરીઓને હાથ લગાવે તેને કડક સજા આપીશું। અનેક માતાઓએ ફોન કરી ન્યાયની માંગ કરી હતી। આજે તમામની માંગ 40 દિવસમાં પૂરી કરવામાં આવી છે। આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું। આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે।